હર હર મહાદેવ મિત્રો, આજે આપણે આવ્યા છીએ ઓખેશ્વર મહાદેવનું મંદિર, જે અહીંયા સુરતમાં આવેલું છે, જેનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે અહીંયા જરૂર વિઝિટ કરજો. તમે અહીંયા જોઈ શકો છો પાછળ બેકગ્રાઉન્ડમાં કેટલું મસ્ત એટમોસ્ફિયર છે. પાછળ છે અહીંયા કમળ ઉગે છે, તમે જોઈ શકો છો. એટલું મસ્ત વાતાવરણ છે, એટલું શાંત છે, સિટીથી એકદમ દૂર છે, અને અહીંયા આવીને એટલું રિલેક્સ લાગે છે, બેસવાની ખૂબ જ મજા આવે છે. તો આ લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે જરૂરથી ચેક કરજો. અમે અહીંયા મારી ક્રીવા અને મારા હસબન્ડ હાર્દિક આવ્યા છીએ. આ મંદિર દાંડી રોડ પર આવેલું છે. દાંડી રોડથી એક અંદરની સાઈડની તરફ એક નાની એવી ગલી પડે છે, ત્યાં આ રસ્તો છે. નાનો એવો જ રસ્તો છે, આજુબાજુ કોઈ ખેતરો છે, આવું એક નાનું એવું તળાવ છે. તમે સાંભળી શકો છો બેકગ્રાઉન્ડમાં ખૂબ જ સરસ પક્ષીઓનો અવાજ છે. આજુબાજુ ખેતર છે, ઉપર ખુલ્લું આસમાન અને નીચે ધરતી, એવું વાતાવરણ છે. સનસેટ પોઈન્ટ હતો એટલે જોવાની મજા આવી. ખૂબ જ સરસ વાતાવરણ છે અહીંયા, એકદમ શાંત વાતાવરણ છે, એકદમ તમે રિલેક્સ થઈ જાઓ છો. બેસવા આવવા માટે અહીંયા ખૂબ જ સારું છે. આ છે મેઇન ગેટ. અહીંયા ગૌશાળા પણ છે, ગાયો બહુ બધી અહીંયા હતી. અહીંયા અલગ અલગ ફ્રૂટ્સ છે, મેંગો, ચીકુ, જાંબુ, આંબલી, બહુ બધા અહીંયા ફ્રૂટ્સના ઝાડ છે. તમે જોઈ શકો છો કેવી સરસ નાની નાની કેરીઓ આવેલી છે, ચીકુ છે. અહીંયા બે મંદિર છે, એક ઓખેશ્વર મહાદેવનું મંદિર છે અને એક તડકેશ્વર મહાદેવનું મંદિર છે. આ છે જે આપણે એન્ટર થઈએ છીએ, તડકેશ્વર મહાદેવ મંદિર છે. અહીંયા ભગવાનને ગરમી ના લાગે, અત્યારે ઉનાળો બહુ જ છે, એટલે ભગવાન ઉપર બરફ રાખવામાં આવ્યો છે. એમને ઠંડુ પાણી પણ એમના પર પડે એવી રીતે રાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. ઉનાળામાં દરેક લોકો બરફની શિવલિંગ પણ બનાવતા હોય છે, એવી જ રીતે અહીંયા બરફ શિવલિંગ પર મૂકવામાં આવ્યો છે, કેમ કે શંકર ભગવાનને ગરમી ના લાગે એના માટે. નાનું એવું મંદિર છે, પણ ખૂબ જ મજા આવે એવું મંદિર છે. હું તમને એનું બહારનું પણ એટમોસ્ફિયર બતાવું. અહીંયા હિંચકાને એવું બધું છે, શાંત વાતાવરણ છે. તમે જો સિટીની દોડધામથી થાકી ગયા હોય તો અહીંયા રિલેક્સ થવા માટે, બેસવા આવવા માટે ખૂબ જ સારું મંદિર છે. આ મંદિરની અંદર જવાય એવો રસ્તો છે. હનુમાનજી દાદા છે, ગણપતિ દાદા છે. ત્યાં ઓખેશ્વર મહાદેવ મંદિર છે, મંદિરની અંદર જ જવાય એવું છે. બહારની સાઈડથી પણ તમે જોઈ શકો છો. આ ઓખેશ્વર મહાદેવનું મંદિર છે, તમે દર્શન કરી શકો છો. આ જે રસ્તો ગેટ દેખાય છે તમને, જે દરવાજો, ત્યાંથી તમે એન્ટર થઈ શકો છો. બે દરવાજા છે. આ ઓખેશ્વર મહાદેવ મંદિર છે, તેના પર પણ શિવલિંગ પર બરફ નાખવામાં આવ્યો છે. અને આ બહારનું તરફ તમે જોઈ શકો છો. અહીંયા નાળિયેરી છે બહુ બધી, બેસવા માટે બાકડા છે, બે હિંચકાઓ છે બેસવા માટે. તમે અહીંયા બેસવામાં એટલી શાંતિ લાગે છે. આજુબાજુ નકરું જ ગ્રીનરી છે, ફૂલ્સ છે, પછી નાળિયેરી છે, અલગ અલગ ફ્રૂટ્સના ઝાડ છે. અહીંયા તો મેંગો ટ્રી તો બહુ બધા છે. જો આ દાડમ છે, તમે જોઈ શકો છો. અહીંયા ફ્રૂટ્સના ઝાડ પણ છે. અને અહીંયા પાછળની તરફ પણ એક તળાવ છે, એ તમને બતાવું હું. જો તમે મેંગો જોઈ શકો છો, સાવ નજીક નીચેની તરફ જ મેંગો હતા, જે આપણે તોડી શકીએ આરામથી, પણ આપણે તોડાય તો નહીં જ. જો આ છે એ બધા કમળનું તળાવ છે, અહીંયા કમળ થાય છે. એકદમ મસ્ત ગ્રીનરી છે ને, જોવા જેવી. બસ પછી અમે અહીંયા થોડા હિંચકા ખાધા. અને મહાદેવની સિરીઝમાં જોડાવા માટે ખૂબ ખૂબ આભાર. મારી આ સિરીઝમાં જોડાયા રહો અને મને સપોર્ટ કરો. બસ તો મિત્રો, આ વિડીયો હું અહીં જ પૂરો કરું છું. આવા બ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.